દિવાળી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં તસ્કરો જાણે કે પહેલા જ મુહૂર્ત કર્યું હોય તેવી રીતે પોશ વિસ્તારના પ્રહલાદનગરમાં વહેલી સવારે ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા। પોલીસે 11 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરીને હવે તપાસ શરૂ કરી છે। પોલીસ એક્શન પર ફરી વળ્યું પાણી। તહેવાર પહેલા જ નાઇટ પેટ્રોલિંગના ધજાગરા। પ્રહલાદનગરમાં પીઆઈની નાઇટ દરમિયાન જ ચોરી। શહેરના પોશ વિસ્તાર મનાતા પ્રહલાદનગર રોડ પર આવેલી આર્યવર્ત સોસાયટીના બંગલામાં વહેલી સવારે ચોરી થઈ। બંગલામાંથી દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। વહેલી સવારે આ બંગલાની પાછળની સાઈડમાં ખુલ્લી જગ્યાએથી એન્ટ્રી કરી હતી। બાદમાં બીજા માળે દરવાજો ખુલ્લો હતો ત્યાંથી બંગલામાં પ્રવેશ કર્યો। તસ્કર અંદર પ્રવેશતા જ બીજા માળે સૂતેલી કિશોરી જાગી ગઈ, જ્યાં ચોરી કરનાર શખ્સે તેના પરિવાર નીચે ગન પોઈન્ટ પર હોવાની કિશોરીને ધમકી આપી, જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી અને તે દરમિયાન તસ્કરે ઘર સાફ કરી દીધું। નિમિતાબેન કેતનભાઈ નવોની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચોરીમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા એમ કરીને 11,05,000ની કુલ ચોરી થયેલ છે। ફરિયાદી મહિલા નિમિતા બ્રહ્મક્ષત્રિય 2 મહિના પહેલા બાળકો સાથે આફ્રિકાથી અમદાવાદ આવ્યા હતા। તે કિશોરીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તસ્કરના વાળ લાલ કલરના હતા અને અંદાજે 30 થી 35 વર્ષની ઉંમરનો હતો। ચોરી બાબતનો જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીનું વર્ણન લાલ કલરના માથે વાળ હતા એ ટાઈપનું છે, બાકી નામ સરનામા નીચે બીજી ખબર નથી। દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તસ્કરોએ ખાતમુહૂર્ત કર્યું હોય તે રીતે બંગલામાં ચોરી કરીને પોલીસને દોડતી કરી દીધી છે। કેમેરામેન નીતિન બગડા સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।